નમસ્કાર દોસ્તો, પીપીએસકે લક્ષ્મીનગર મોરબી યુટ્યુબ બ્લોગની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સૌનું સ્વાગત તેમજ અભિવાદન કરું છું. આપ જેમ જાણો છો કે હાલ આપણે એક સિરીઝ ચલાવી રહ્યા છીએ. અગાઉ પણ અમે એના જે વિડીયોઝ છે એ તમારા માટે બધા લાવી ચૂક્યા છીએ અને અત્યારે આજે ફરી પાછા એક નેત્રહીન કામદાર સાથે જે વાતચીતનો દોર છે આપણો એ આગળ ધપાવવાનો છે અને એના બાળપણથી લઈ અને આજ દિવસ સુધી એના જીવનની અંદર એ કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા છે, એજ્યુકેશનથી લઈ અને અત્યારની જિંદગી એની કેવી છે અને એ પોતે અત્યારે શું મહેસૂસ કરે છે અને સંસ્થા એને કેવી લાગે છે આપણી હાલ જે અહીંયા આપણે અત્યારે જ્યાંથી આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે. આ તમામ પ્રશ્ન આપણે એમની સાથે કરવાના છે અને એમના જવાબ છે એ પોતે આપશે. અને મેં અગાઉથી એને કોઈ પ્રશ્ન કીધેલા નથી. તમે ઇન્ટરવ્યુ બરોબર સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે કે આ વિડીયો છે કે વચ્ચેથી કટ કરવામાં આવે અને જોઈન્ટ કરવામાં આવેલું નહીં હોય. એના મનની અંદર જે વાતો છે એ વાત જ આપણે તમારા બધા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ, જેથી કરીને તમને લોકોને પણ ખ્યાલ આવે કે તમે લોકો જે સંસ્થાને દાન આપો છો એ સંસ્થા કેવું કામ કરે છે અને એના જે લાભાર્થીઓ છે એ શું વિચારે છે, એમનું પહેલાનું જીવન કેવું હતું અને અત્યારનું જીવન કેવું છે, એનાથી તમે ખુદ પણ પરિચિત થાવ ને તમને લોકોને ખ્યાલ આવે કે અંધ વ્યક્તિનું જીવન કેવું હોય છે, એના જીવનમાં કેટલો સંઘર્ષ હોય છે. તો આ બધા જે પ્રશ્નોના જવાબ છે એ આપણે આજે જે નેત્રહીન કામદારનું ઇન્ટરવ્યુ કરવાના છીએ એની પાસેથી આપણે મેળવશું અને તમારા બધા સુધી એ પહોંચાડશું. આજનો વિડીયો શરૂ કરું એ પહેલા તમને બધાને મારી વિનંતી કે ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગર મોરબીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપો અને વિડીયો બને તેટલો જાજો ને જાજો આપ તમામ પ્લેટફોર્મની અંદર શેર કરશો, જેથી કરીને અંધ વ્યક્તિના જીવનથી અને સંસ્થાથી લોકો પરિચિત થાય. આપણે એ જ હેતુથી આ બધા વિડીયોઝ છે એ રેકોર્ડ કરીએ છીએ અને તમારા બધા સુધી પહોંચાડીએ છીએ, જેથી કરી સંસ્થાની કાર્યશૈલી, સંસ્થાની જે કામ કરવાની પદ્ધતિ છે તે અને સંસ્થાનું માળખાકીય માળખું કેવું છે એ તમને ખ્યાલ આવે. જનરલી આપણે કંપની ઉપર કામ કરતા જે નેત્રહીનો છે એમના વિડીયો તમારા માટે લાવી ચૂક્યા છીએ. સંસ્થા ઉપર જમણવાર થાય છે, કોઈ ફંક્શનો થાય છે એના વિડીયોઝ પણ તમારા સુધી અમે પહોંચાડતા રહી છીએ. પણ આ એક આપણી નવી પહેલ છે કે જે કોઈ કરતું નથી. આજે અંધ વ્યક્તિના વ્યક્તિગત જીવન વિશે આપણે તમારા બધા સુધી જે એના અંગત જીવનની વાતો છે એ પહોંચાડવાની અને એની જે રિયલ લાઈફ છે એ તમારા સુધી શેર કરવાનું કામ આપણી ચેનલ દ્વારા કરવામાં આવે છે અને આપણી સંસ્થા દ્વારા જ આ એક પગલું આપણે ભર્યું છે દોસ્તો. તો તમે બધા પૂરો સપોર્ટ આપશો અને અંધ વ્યક્તિના જીવનથી પરિચિત થશો એવું તમને ખાસ એક વિનંતી કરું છું. તો વિડીયો પૂરેપૂરો જોજો અને સ્કીપ નહીં કરતા અને તમારો પ્રેમ, તમારો આશીર્વાદ ચોક્કસ અમને આપજો એવી હું આશા રાખું છું અને વિનંતી કરું છું. આજે આપણે જે ભાઈ સાથે વાત કરવાના છીએ એમને આપણે વેલકમ કરીએ, એમને આવકારીએ અને એમની સાથે આપણે વાતચીતનો જે દોર છે આપણો એ શરૂ કરીએ. નમસ્તે. નમસ્તે સાહેબ. શું નામ? ભરત. આખું નામ? ભરત સંજોટ. ભરતભાઈ સંજોટ સાથે આજે આપણે જે છે એ એના જીવન વિશે વાતો કરવાની છે અને એના જીવનની અંદર શું સંઘર્ષ હતો કે સંઘર્ષ નહોતો, સહેલાઈપૂર્વકનું એનું જીવન હતું કે એનું જીવન કઠિન હતું, એ સંપૂર્ણ વાતો આજે તમારા બધા સુધી આપણે પહોંચાડવાની છે. તો ભરત, મારો પહેલો પ્રશ્ન એ છે કે જન્મ ક્યાં થયો? જન્મ અંજાર. અંજાર? હા. અને જન્મથી જ અંધ છો કે મોટી ઉંમરે આંખ ગઈ? ના, મોટી ઉંમરે આંખ ગઈ. એમ દેખતામાં ત્રીજી ચોપડી સુધી ભણ્યો. હા. પછી ધીમે ધીમે રોશની જતી રહી. તો રોશની જવાનું કારણ શું? નસો સુકાતી ગઈ. 2-3 વાર મગજમાં લાગી ગયો ને એના લીધે માથામાં 2-3 વાર લાગ્યો એટલે લોહીની નસો હોય ને એમાં દબાણ આવી ગયો એટલે.
તો દોસ્તો આ એક નવો કેસ છે. આપણે ઘણા કેસો એવા સાંભળ્યા હોય છે કે લોહીની નસો સુકાઈ જાય એટલે જે વિઝન છે એ વયું જાય, કોઈ આંચકી આવી હોય, કોઈ તાવ આવ્યો હોય, શીતળા આવ્યા હોય તો એમાં આંખો વહી જાય. પણ આપણે આ સાંભળ્યું કે એમનું માથું છે એ 2-3 વખત ભટકાણું, એમાં જે નસો છે કે જે આપણી આંખો સુધી લોહીને પહોંચાડે છે એ સુકાઈ ગઈ. તો આંખ વહી ગઈ જ્યારે દેખાતું હતું, અને આંખ વહી ગયા પછી કેવું લાગતું હતું? આમ જીવન કેવું લાગતું હતું ત્યારે? સાવ જીવન એવો લાગતો કે હવે ખબર નહીં આગળ શું થશે કે શું નહીં થાય. પેલા સ્કૂલમાં બાજતા છોકરાને એવું થાય, બારે ફરવું હોય તો એ વિચાર થાય કે હવે બારે જવું કે ન જવું તો કેવી રીતે જવું. હવે એક જગ્યા હોશિયારો થઈ ગયો તો મારા મમ્મી કીધું શું થયું? કીધું હવે કાંઈ દેખાતું જ નથી. તો મારા મમ્મી ને પપ્પા ને પછી બધી દવા દૂરી કરી, પણ બધે ડોક્ટરોને બતાવ્યા પણ કાંઈ મેળ જ ન આવ્યો. બરોબર. પછી સંસ્થા બીજી કોઈક બતાવી, અહીંયા સંસ્થામાં દાખલ કર્યો. કઈ જગ્યાએ? કચ્છ વિકાસ ટ્રસ્ટ રાધનપુરે. અહીંયા પછી મોબિલિટી ને બધું હાલતા ને ચાલતા મને શીખવાડ્યું. પહેલા મને કાંઈ આવતું નહીં, હાલતા ને ચાલતા ને કેવી રીતે રહેવું અંધમાં, એ બધું શીખવાડ્યું. અહીંયાથી બધું શીખ્યો. પછી અહીંયાથી 2-3 વર્ષ રહ્યો ને પછી વળી તબિયત બગડી ગઈ એટલે મૂકી દીધું. શું થયું હતું? બીમાર પડી ગયો તો. બીમારના લીધે અહીંયા પાણી ન ફાવ્યું ને એટલે પછી નવો દેખાતું પહેલી વાર અંધ થયો હતો ને એટલે ન ફાવ્યું બહુ. ઘરે જતો રહ્યો હતો. પછી ઘરેથી વળી સંસ્થા બીજી બતાવી, પણ અહીંયા 2 વર્ષ 7 ધોરણ સુધી ભુજ સરકારીએ અહીંયા રાખ્યો હતો. 7 ધોરણ પાસ કરીને પછી જામનગર આવ્યો. જામનગર 10 ધોરણ કરીને પછી અહીંયાથી 10 પાસ થઈ ગયો. પછી અહીંયાથી જે ત્યારે નિયમ હતા કે 10 જ્યાં કર્યું હોય ને અહીંયા જ બહાર કરવાનું. પછી એના પછી ક્યાં જલ્દી મળ્યું નહીં આમ જામનગર સિવાય. પછી એમને એમ બેઠો રહ્યો. બરોબર. ખોરસાન ભરતો ને એવું કામ કરતો. બરોબર. તો આજે સમયગાળો આટલો ગયો, તો એ સમયગાળામાં એવો સંઘર્ષ તારી સાથે કઈ થયો હોય કે તને બહુ અઘરું લાગ્યું હોય, બહુ આકરું લાગ્યું હોય, અને આમ જે સહકાર મળવો જોઈએ બધા તરફથી એ પૂરતો ન મળતો હોય, એવું ક્યારેય ક્યાંય લાગ્યું ખરું? હા, એ 10 પાસ થયા પછી એવું જ લાગતું કે હવે જિંદગી કેવી રીતે કાઢવી, ક્યાંથી મેળ નહીં આવતું, કામ ધંધો ન મળતો, બધે બાજુ રખડ્યો. અમદાવાદ ગયો, અમરેલી ને ભાવનગર, ક્યાં મેળ જ ન આવ્યો. પછી છેલ્લે બાકી અહીંયા ફોન કર્યો તો હાતિમભાઈને, ત્યારે માનવાની અહીંયા મેળ આવ્યો. હું જુનાગઢ એક બાધા રાખી હતી, એ બાધા પૂરી થઈ ગઈ. સાહેબ બીજા દિવસે ફોન કર્યો શિવરાત્રી પછી, તરત ત્યાં નંબર આવી ગયો મારો. બરોબર. એટલે 10મું કઈ સાલમાં પાસ કર્યું? 10મું 2002. 2002માં? હા. તો 2002 પછી અહીંયા કઈ સાલમાં આવ્યો? અહીંયા એમ તો ઘણું ટાઈમ ઘરે રહ્યો. હા. પણ અહીંયા આવ્યો 16માં. 2016માં? તો 14 વર્ષ ઘરે રહ્યો? હા. તો ઘરે શું કરતો હતો? ઘરે નહીં, 2-3 જગ્યા સંસ્થામાં ગયો પણ કોઈ મેળ જ ન આવ્યો. ટેકનિકલ કર્યા ના તે કર્યું, જેમ તેમ કરીને દિવસો કાઢ્યા. બરોબર. કીધું ક્યાંક મેળ આવી જાય, પણ ક્યાં મેળ જ ન આવ્યો ટેકનિકલ કરી. મા બાપનો કેવો સપોર્ટ મળે? મા બાપનો, પરિવારનો, બધાયનો? મા બાપ નથી. તો ભાઈ ને ભાભી ને હાલમાં તો બરાબર રાખે, પણ ઘરે બેઠા બેઠા બીપી નો પ્રોબ્લેમ થઈ ગયો એટલે ઘરે કંટાળો આવતા પછી કામ ધંધે ચડી ગયો. બરોબર. તો તારા મમ્મી પપ્પા તારી ઉંમર કેવડી હતી ને એક્સપાયર થઈ ગયા, ગુજરી ગયા? 2005. 2005માં? હા. મમ્મી પપ્પા જ્યારે હતા ત્યારનું જીવન અને મમ્મી પપ્પા પછીનું જીવન કેવું લાગે? સાવ બેકાર લાગે. જાણે કોઈ ન હોય ને એકલા થઈ ગયા એવું. બરોબર. જે મા બાપ જોડે માંગી શકીએ એ ભાઈ ભાભી જોડે ન માંગી શકીએ. બરોબર. તો અહીંયા અત્યારે કઈ કંપનીમાં કામ કરે છે? સાઇન કંપનીમાં. શાઇનમાં? હા. શું કામ કરવાનું હોય છે સાઇનમાં? પ્લાસ્ટિકનું, ફ્લાઇટનું સાઇફર આવે ને, સીટ કવર, એનો કામકાજ. એના બટનો ને બોલ કોક, સાઇફર
એવા બધા બનાવીએ. બાથરૂમની જે પ્લાસ્ટિકનું આઈટમ હોય ને એનો ફર્નિચર નીકળે એ બધું ફિટિંગ કરવાનું હોય. બરોબર છે. તો દોસ્તો, મોરબી જેમ સિરામિક ક્ષેત્રે આગળ છે, ઘડિયાળ ક્ષેત્રે આગળ છે, એમ આ ફ્લશ ટેન્કના વાલ, ટોયલેટના સીટ કવર ને જે બધી પ્લાસ્ટિક આઇટમો છે એમાં પણ મોરબી શહેર ઘણું બધું આગળ છે. મોરબીમાં ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે અને મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં આપણા જે નેત્રહીન ભાઈઓ છે એ કામ પણ અત્યારે કરે છે. એમાંની એક ફેક્ટરી શાઇન પોલિમર્સ, એની અંદર અત્યારે આપણા ભરતભાઈ સંજોટ પોતાની રોજગારી કમાય છે. ભરત જ્યારે કમાતો નહોતો અને પછી કમાવા માંડ્યો, એ બે જીવનના જે અનુભવો છે બે સમયગાળાના, એ કેવા છે? ના, કમાતો નતો ત્યારે સાવ બેકાર હતો. હવે તો બહુ સારું થઈ ગયું. પોતાનો વાપરવાનો ને બધું નીકળી આવે ખર્ચો તમામ. ઘરે હાથ લાંબા કરવા નથી પડતા. આમ વળી કમાતો નતો તો એમ થાય કે 2-5 રૂપિયા કોના પાસે લેવા. હવે વાંધો નહીં, પોતાની રીતે કમાઈએ, પોતાની રીતે ભેગો કરી રાખ્યું હોય એટલે વાંધો નહીં. હવે બહુ સારું હોય. સંસ્થામાં પણ સારી રીતે રાખે. મને બીપીનો પ્રોબ્લેમ હે એટલે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ કામ ન કરી શકું, પણ અહીંયા સંસ્થામાં સારી રીતે ધ્યાન દે એટલે વાંધો નહીં આવતો. આ સંસ્થા હે ત્યાં સુધી વાંધો નહીં, બીજે ક્યાં મારે મેળ જ ન આવે એમ. આ બીપીની તકલીફ કેટલા સમયથી છે? એ 2015 સુધી હે. 15-16 કન્ટિન્યુ દવા લેવી જ પડે છે ને? હા, બરોબર છે. દોસ્તો, એને બીપીનો પ્રોબ્લેમ છે અને હું એને ઘણા સમયથી જોઉં છું. એ એટલો સંયમવાળો છોકરો છે આ ભરત, કે એને જે વસ્તુ તકલીફ કરે છે એ વસ્તુ જમવામાં એ અડતો જ નથી. જેમ કે તળેલું હોય તો તળેલું ખાતો નથી, પૂરી શીખ્યો પણ આ છોકરો ખાતો નથી. ઇવન આપણે સંસ્થામાં 36 જાતના ભોજન અહીંયા આવતા હોય છે અને રોજ નવું દાતાઓ જમાડતા પણ હોય છે. પણ મેં ક્યારેય કોઈ વસ્તુનો મોહ કરી અને લાવને થોડુંક ખાઈ લઉં એમ પણ મેં ક્યારેય ભરતને જોયો નથી. અને અમને ખ્યાલ છે કે એને તકલીફ છે, એટલે એવું કોઈ મેનુ હોય છે તો અમે એના માટે રોટલી પણ રાખતા હોય છીએ. અને એમ ખબર પડે કે આ આજે બહુ તીખું શાક છે કે આ એવું છે તો એના માટે અમે રાખી દેતા હોય છીએ, જેથી કરીને એને તકલીફ ન પડે. સંસ્થામાં બીજા ઘણા બધા છોકરાઓ છે, પણ એ આ છોકરો જે ચરી પાડે છે ને એવી ચરી પાડતા મેં કોઈને નથી જોયા આજ દિવસ સુધી. એક વખત કદાચ આપણે ભૂલી ગયા હોય ક્યારેક તો એ આ જમે નહીં, ઊભો થઈ જાય. ત્યાં સુધીનું મેં જોયેલું છે કે હાલો એક દીએ ચલાવી લઈ. નહીં એટલે નહીં, ચરી એટલે એની પૂરી ચરી છે એ પાડે છે અને દર મહિને એની જે દવાઓ છે એ લેવી પડે છે અને ડેઈલી એની જે દવા છે એને ચાલુ રાખવી પડે છે. જો એની દવામાં ખાંચો પડી જાય તો એની અસર એના શરીર ઉપર એને તરત જ વર્તાઈ આવે છે. દોસ્તો, તો ભરત અત્યારે કેટલું રોજ છે? અત્યારે 250 રોજ. 250 રૂપિયા. દોસ્તો, 250 રૂપિયા એનું રોજ છે. તો હું બધાને વિનંતી કરું છું, કંપની ઓનરને પણ કહીશ કે સમય અનુસાર બધાનું ધીમે ધીમે થોડું રોજ વધવું જોઈએ, તો થોડું રોજ એનું પણ વધે એવી આપણે આશા રાખીએ. અને સાથે સાથે અંધ વ્યક્તિ એવું નથી કે તમે એને કામ આપો છો એટલે જે તમારી કામની ગુણવત્તા છે એમાં ફેરફાર થાય છે. તમને દેખતા વ્યક્તિ જેટલું કામ કરીને આપે છે એટલું જ કામ એક અંધ વ્યક્તિ હાથથી થતા તમામ કામો તમને સહેલાઈથી કરીને આપે છે. ઇવન હું એમ કહું છું કે દેખતા વ્યક્તિ કરતાં પણ જાજુ કામ તમને અંધ વ્યક્તિ કરીને આપે છે. એની પાછળનું રીઝન એ છે કે દેખતો વ્યક્તિ જ્યારે કામ કરવા બેઠો હોય છે ત્યારે એની આંખો છે એ ચારો તરફ ફરતી હોય છે, જ્યારે અંધ વ્યક્તિને એ ક્યાંય જોવાનું આવતું નથી. એને એના કામથી જ મતલબ છે, એટલે એનું જે 100% એની જે શક્તિ છે એ કામ પાછળ ખર્ચી દેતો હોય છે. અને નોર્મલ વ્યક્તિ જે તમને પ્રોડક્શન કાઢી આપે છે એના કરતાં પણ વધારે પ્રોડક્શન તમને એક અંધ વ્યક્તિ કાઢીને આપે છે. દોસ્તો, તો એ પ્રમાણમાં કંપની ઓનરો બધા રોજ પણ ચૂકવે છે. ધીમે ધીમે કરતા આજે એને 250 રૂપિયા રોજ થઈ ગયું છે અને હજી આપણે આશા રાખીએ કે એમાં પણ આવનાર ભવિષ્યમાં વધારો થાય. દોસ્તો, તો સંસ્થા કેવી લાગે છે ભરત?
સંસ્થા બહુ સારામાં સારી મારા માટે. સંસ્થા તરફથી શું સગવડતાઓ મળે છે? રહેવાનું, ખાવા પીવાનું, બધી રીતનું. કેટલા પૈસા તમારે ભરવા પડે સંસ્થામાં દર મહિને? કોઈ જાતનો નહીં. સામે સારી સગવડ મળે. જે બીમાર પડ્યા હોય કે ગમે એ કોઈ કામ હોય તો સંસ્થા બહુ મદદ કરે. એટલે તો આટલા વર્ષો અહીંયા કાઢી નાખ્યા, નકા બીજે ક્યાં રહી ન શકે. તમે જે કમાવ છો ભરત, હા પછી તમારો જે પગાર આવે છે, હા, બરોબર, એ પગાર બેંકમાં જમા કરું છું. એટલે સંસ્થા પગાર તમારો લઈ લે છે કે ના, ના. તમારો કંપનીનો પગાર તમારા હાથમાં આપે છે? ના, હાથમાં આપે છે. બરોબર. કંપની વાળા હાથમાં આપે, અમે બેંકમાં જમા કરી દઈએ, ઘરે જઈએ. બરોબર બરોબર છે. અને સંસ્થાનો પરિચય કેવી રીતે થયો તને? તને કેમ ખબર પડી કે ભાઈ લક્ષ્મીનગર મોરબીમાં સંસ્થા છે ને હું અહીંયા કામ કરવા માટે જાઉં? અહીંયા મારો મુકેશ છુછિયા કરીને ભાઈ બને ને એને મને કીધું હતું. બરોબર. એ કીધું સંસ્થા અહીંયા ચાલે છે ને તો અહીંયા આવતો રહે. કીધું સારું, ટ્રાય કરીશ. એને ફોન કર્યો તો એ ફોન નંબર તમારા આપે તો તમને ફોન કર્યો તો તમે કીધું વેઇટિંગમાં રહેજે, તારો નંબર આવી જશે. એટલે પછી બીજા મહિનામાં 26 તારીખે મારો ચાન્સ લાગ્યો. બરોબર. તું સંસ્થામાં જ્યારે ભરત આવ્યો હોય છે હા. ત્યારે તરત તો શાઇન કંપનીમાં નહીં મૂક્યો હોય ને? ના, ના. તો શું કરતો હતો પહેલા તું સંસ્થા? પહેલા હું સંસ્થામાં આવીને ડાયરેક્ટ પ્રેસમાં લાગ્યો હતો. પ્રેસમાં કામ કરતો, બરોબર. ઝીણા ચપલા બનાવતો. બે 3 મહિના કામ કર્યું. પછી માર્શલમાં ગયો, લાકડાનું કામ કરતો. લાકડામાં 2 વર્ષ જેવું કર્યું. એમાં પછી કારખાનો મંદી આવી ગઈ, એ બંધ પડી ગયો. બરોબર. એટલે દોસ્તો, આપણે સંસ્થામાં પેલા હેન્ડ પ્રેસ હતા આપણે, અને હેન્ડ પ્રેસ ઉપર પેલા આપણે ત્યાં જે નેત્રહીનોને બોલાવી અને અહીંયા એને કામ આપતા, એમાં વળતર બહુ ઓછું હતું અને મહેનત ઝાઝી હતી. અને એ અમારું એક ટેસ્ટિંગ મશીન હતું, જેને કહેવામાં આવે ને તો ખોટું નહીં, અત્યારે એ બંધ કરી દીધું છે આપણે. કારણ કે અંધ વ્યક્તિ સવારથી લઈને સાંજ સુધી કામ કરે ને માત્ર 25-30 રૂપિયાનું જ કામ થાય, તો અંધ વ્યક્તિ પાસે એ કામ કરાવવું અનુકૂળ ન લાગ્યું. પણ એ અમારું એક ટેસ્ટિંગ મશીન હતું, ત્યાંથી એની બેસવાની કેપેસિટી, એનો સ્વભાવ, આ તે બધી આપણને ખબર પડી જાય કે ભાઈ આને કંપનીમાં મૂકશું તો કોઈ તકલીફ થશે નહીં થાય, એના ખુદના ફિટનેસની પણ આપણને ખબર પડી જાય. એટલા માટે આપણે પેલા હેન્ડ પ્રેસ ઉપર બધા નેત્રહીનોને કામ કરાવતા અને પછી એને કંપનીમાં આપણે જોબ અપાવતા દોસ્તો. તો અત્યારે શું છે કે આપણે હેન્ડ પ્રેસ સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે. હવે જે કોઈ નેત્રહીનો આવે છે એને ડાયરેક્ટ આપણે સીધા કંપનીમાં નોકરી અપાવીએ છીએ દોસ્તો. તો ભરત સંજોગ સાથે આપણે વાત કરી. ભરત, સમાજને કઈ કેવું છે તારે? અત્યારે તને ઘણા બધા લોકો જોવે છે. નહીં, તો ભરત એટલું બધું બોલી શકતો નથી દોસ્તો, એટલે તમે જોયું અત્યારે કે વિડીયો મેં ક્યાંય કટ કર્યો નથી, અને એને એની પોતાની જે મનની વાત હતી એ જ તમારા બધા સુધી પહોંચાડી છે. તો તમે બધા પ્લીઝ, રિક્વેસ્ટ છે મારી બધાને કે આ વિડીયોને શેર કરજો, અન્ય લોકો સુધી પહોંચાડજો, અને તમારાથી બને તો તમે સંસ્થા ઉપર રૂબરૂ આવો, સંસ્થાને સમજો, જાણો અને તમે સંસ્થા સાથે જોડાઓ, એવી હું તમને વિનંતી કરું છું. આપણે અહીંયા નેત્રહીનોને ખાવું પીવું રહેવું, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપણાથી શક્ય હોય તેટલી, ત્યાર પછી એમના લગ્ન બાદ એમને રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ, ત્યાર પછી જે પરિવારો છે આપણી પાસે અત્યારે 40 નેત્રહીન દંપતીઓ છે, એમને રોજ સાંજે દૂધ, દર મહિનાની 1 તારીખે રાશન કીટ, આ તમામ સેવાઓ નિઃશુલ્ક આપીએ છીએ. અને જે કંઈ છે એ સમાજની આશીર્વાદ છે, સમાજના પ્રેરણાથી, સમાજના આશીર્વાદથી આપણે આ બધી એક્ટિવિટી કરી છીએ. હજી આમાં સમાજના સાથ સહકારની ખાસ જરૂર છે. તો હું મોરબી વાસીઓને અને બહારગામથી જે લોકો જોઈ રહ્યા છે બધાને નમ્ર વિનંતી કરું છું કે તમે ફૂલ લઈને ફૂલની પાકડી આપી સંસ્થાના હાથ વધુને વધુ મજબૂત કરો. અને સંસ્થાની એક એવી ઈચ્છા છે કે માત્ર અંધજનો માટે નહીં, સમાજના અન્ય વર્ગો માટે પણ કામ કરે, પણ એના માટે ફંડ જોઈએ. ફંડ વગર કોઈ કામ થાય નહીં. હાલ સંસ્થા ચલાવવામાં પણ આપણે ઘણી બધી તકલીફ પડે છે. હજી ફંડનો આપણે ઘણો ઓછો સ્ત્રોત છે આપણી પાસે. તો વિડીયો જોનારને તમામને હું રિક્વેસ્ટ કરું છું કે તમને સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં બંનેમાં અમારા સંસ્થાના એકાઉન્ટ નંબર મળી જશે.
તમે ફૂલની પાકડી આપી સંસ્થાને મદદરૂપ થાવ અને અંધજનોના વિકાસમાં અને સમાજના અન્ય લોકોના વિકાસ કાજે કંઈ ને કંઈ દાન આપી તમે આ નેક કાર્યમાં સામેલ થાવ એવી તમને હું વિનંતી કરું છું. અમારી ચેનલ BPSK લક્ષ્મીનગર મોરબી ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ફરી પાછા કોઈ અમે આવી જ રીતે નેત્રહીન કામદારનું ઇન્ટરવ્યુ, કપલોના ઇન્ટરવ્યુ પણ તમારી સુધી પહોંચાડશું. જે આપણી પાસે કપલ છે એ લોકોના ઇન્ટરવ્યુ પણ અમે તમારા સુધી પહોંચાડશું. અને જમણવારના વિડીયો છે, બીજા કોઈ સંસ્થામાં ફંક્શનો થતા હોય એના બધા વિડીયોઝ તો હવે તમારા સુધી પહોંચાડતા જ રહી છીએ. અને અત્યારે આપણે એક નવું સંકુલ બનાવી છે, ડોક્ટર કુસુમબેન અમૃતલાલ જોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું ઉદ્ઘાટન આપણે તારીખ 16/6/2024 રવિવારના રોજ કરી નાખ્યું છે. પણ એ આપણું જે પ્રોજેક્ટ છે એ બહુ મોટો છે. 100 ઘર બનાવવાનો પ્રોજેક્ટ છે આપણો. એ પૈકી પહેલા બિલ્ડિંગનું કામ આપણું ચાલુ છે, જે આપણા ડોક્ટર કુસુમબેન જે સ્વર્ગસ્થ છે એમને માતબર દાન આપ્યું હતું. એમના દાનથી આપણે આ બાંધકામ શરૂ કર્યું અને 56 ફ્લેટ બનાવવાનો પહેલું બિલ્ડિંગ આપણે નક્કી કરેલું, જેમાં અત્યારે આપણે 0+4 માળ સંપૂર્ણ રીતે તૈયાર કરી ચૂક્યા છીએ. 5મો, 6ઠો ને 7મો માળ જે આપણો બાકી છે. તો આ કાર્યને પૂર્ણ કરવામાં પણ લોકોના દાનની ખાસ જરૂર છે. તો તમે ઉદાર હાથે દાન આપી સંસ્થાને મદદરૂપ થાવ એવી હું તમને ખાસ એક વિનંતી કરું છું. ઈશ્વરે તમને ધન આપ્યું હોય તો તમે 3,51,000 રૂપિયાનું યોગદાન આપી એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમના ફ્લેટના દાતા બની શકો છો. ઈશ્વરે તમને વધુ ને વધુ ધન આપ્યું હોય તો 7,51,000નું યોગદાન આપી એક વિંગના દાતા બની શકો છો. અને તમે 11,000 અથવા 11,000 થી વધુની રકમ આપી સમૂહ તકતીમાં આપનું, આપના સ્વજનનું, આપના સ્વર્ગસ્થનું નામ આપ અંકિત કરાવી શકો છો. તો વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો અને સપોર્ટ આપજો. આ વાત સાથે હું હાતિમ રંગવાલા તમારા બધાથી રજા લઉં છું. નમસ્કાર.